જય જય શ્રી રામ. આજે માંડવા ખાતે અમારા 26 લોકસભાના પ્રચાર પ્રસાર કાર્યક્રમમાં ઉપસ્થિત એવા આપણા પાડીના લોકલાડીલા ધારાસભ્ય, પાડીનું ગૌરવ, આપણા વલસાડ જિલ્લાનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ, અને એમ કેવું ખોટું નથી કે 1947 લઈ હમણાં લગીને સૌથી સર્વશ્રેષ્ઠ, સૌથી બેસ્ટ ફાઇનાન્સ મિનિસ્ટર એવા કાનુભાઈ દેસાઈ, એ જ રીતે આપણા કપરાડાના લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, શૈલેષભાઈ, હીરાબેન, ગુલાબભાઈ, રમેશભાઈ, દરેક જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, સરપંચો, કાર્યકર્તા અને આટલી મોટી માત્રામાં ઉપસ્થિત સમર્થકો, પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ આટલું ભવ્ય સ્વાગત કરવા બદલ. જીતુભાઈએ એકદમ વિગતવાર બધી જ વાતો કરી કે છેલ્લા 27 વર્ષમાં ગુજરાતની રાજ્ય સરકારે ગુજરાતના વિકાસ માટે, કપરાડાના વિકાસ માટે કેટલા કામ કર્યા. એ જ રીતે મોદી સાહેબે પણ છેલ્લા 10 વર્ષમાં દેશના વિકાસ, ગુજરાતનો વિકાસ અને કપરાડાના વિકાસ માટે કેટલા અનેકો કામ કર્યા છે. મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી બન્યા એવા તરત જ આપણે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગના કામો અને વિકાસ માટે લાગી ગયા. પ્રધાનમંત્રી બન્યા અને એમને ગરીબોની ચિંતા હતી, એના કારણે જ જે ગરીબ પરિવાર પહેલા કાચા મકાનોમાં રહેતા હતા એમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂરા દેશભરમાં કરોડો ઘર બનાવ્યા અને એ જ રીતે વલસાડ જિલ્લામાં પણ લાખો ઘર બનાવ્યા. તમને યાદ હશે પહેલાના જમાનામાં જ્યારે માતા બહેના રસોઈ બનાવવાની વાત હોય તો એમણે લાકડા વીણવા જવું પડતું, મહેનત કરવી પડતી કલાકો, અને જ્યારે રસોઈ બનાવે ત્યારે ધુમાડો અંદર લે, કેટલી બીમારીઓને ભોગ બને. પણ મોદી સાહેબ એના માટે પણ ચિંતિત હતા અને એના માટે જ પૂરા દેશભરમાં કરોડો એલપીજી ગેસની બોટલ અને કનેક્શન ફ્રી આપે. એટલું જ નહીં, ગુજરાત રાજ્યની અંદર 2 ગેસના એલપીજી ગેસના બોટલ પૂરા વર્ષમાં ફ્રી મળે છે. એ કામ આપણા મોદી સાહેબે કર્યું છે. અને પહેલાના જમાનામાં શૌચાલય કરવા બહાર જવું પડતું, એના લીધે કેટલી બીમારીઓ થતી, કેટલા અકસ્માતોનો ભોગ બનતા. પણ મોદી સાહેબ એના માટે પણ ચિંતિત હતા. એના કારણે એમણે શૌચાલય બનાવવાનું પૂરા ભારતમાં ચાલુ કરી, કરોડો શૌચાલય બનાવ્યા અને આપણને ઇજ્જતઘર બનાવીને આપ્યા. એ જ રીતે ગરીબ પરિવાર હોય, આદિવાસી પરિવાર હોય અને માંદા પડે તો લાખો રૂપિયાનો ખર્ચ થઈ જાય અને ખાનગી હોસ્પિટલમાં જાય તો દેવાના વારા આવી જાય. ઘર વેચવું પડે, ઘરેણા વેચવું પડે, અને કોઈ એ લોકો તો એવું પણ કહે કે આ લોકોનો ઈલાજ નહીં કરાવો, આ તો જવાના ખાલી ખોટા દેવા પડી જશે, એવા ખરાબ લોકો પણ મળે. તો મોદી સાહેબ એના માટે ચિંતિત હતા અને મુખ્યમંત્રી હતા ત્યારે એમણે મા કાર્ડ ચાલુ કર્યો અને અંતર્ગત 2 લાખ લગીને ઈલાજ મફત થવા લાગ્યો. પ્રધાનમંત્રી બન્યા તો બીજા 5 લાખ રૂપિયા આયુષ્માન કાર્ડ યોજના હેઠળ આપ્યા અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબે બીજા 5 લાખ રૂપિયા આપ્યા અને ગુજરાત ભારત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં 10 લાખ લગીને પૂરેપૂરું ઈલાજ મફત થાય છે. અને 2020માં જ્યારે કોરોના કાળ આવ્યું, સૌથી ખરાબ કાળ દેશના માટે, દુનિયા માટે, જ્યારે નાના ખેડૂત, મજૂર વર્ગ, આદિવાસી વર્ગ દરેક લોકો ઘરે બેસી ગયા હતા. જે લોકો રોજ ના ખેતી કરે, રોજ ના મજૂરી કરે, રોજ ના કમાઈ અને રોજ ના ખાય, એ લોકો ભૂખા રહેવાની નોબત આવી હતી. તો મોદી સાહેબ એમના માટે ચિંતિત હતા. એના કારણે જ એમણે 2020 થી મફતમાં અનાજ આપવાનું કામ મોદી સાહેબે ચાલુ કર્યું છે. દેશભરમાં 80 કરોડ લોકોને મફતમાં અનાજ 2020 થી આપે છે. એ જ રીતે આપણા વલસાડ જિલ્લામાં પણ લાખો લોકોને મફત અનાજમાં આપે છે. આજે 2024 છે છતાં પણ એ યોજના ચાલુ છે. અને મોદી સાહેબે જાહેરાત કરી હતી આચારસંહિતા લાગવા પહેલા કે 2029 લગીને આ મફત અનાજ આપણા દેશના દરેક ગરીબ લોકોને મળવાનું છે. એટલે તમે કોઈની પણ વાતોમાં આવતા નહીં. કોઈ એમને તમને કહી કે આ મફત અનાજ આપવાની યોજના બંધ થઈ જવાની, તો એમને મુંહ તોડ જવાબ આપજો. એમને કહેજો કે કોંગ્રેસની સરકાર આવી કોઈ દિવસ યોજના ગરીબ માટે લાવી નથી, આપણા મોદી સાહેબ છે જે લાવ્યા છે. એ જ રીતે એવા અનેકો કામ આપણા મોદી સાહેબે કર્યા છે દેશના વિકાસ માટે, દેશને શક્તિશાળી બનાવવા માટે, દેશને વિકસિત બનાવવા માટે. તમને યાદ હશે કે આપણા પ્રભુ શ્રી રામ 500 વર્ષથી પ્રતીક્ષા કરતા હતા પોતાના ઘરે પાછા આવવા માટે, પણ એક પછી એક અવરોધો ઊભા થયા. આપણે બધા તો પોતાના ઘરમાં આરામથી રહેતા હતા, આરામથી સૂતા હતા, પણ આપણા પ્રભુ શ્રી રામ પોતાના દેશમાં આટલી નાની ઝોપડીમાં રહેતા હતા. સુપ્રીમ કોર્ટમાં
કોંગ્રેસ લોકો એટલી ખરાબ માનસિક બુદ્ધિ છે, એમણે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી કે રામ ભગવાન ને રામાયણ તો કાલ્પનિક છે, એ સાચા છે જ નથી, એવું એમણે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી. આપણે રામ મંદિરના માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યા. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસનો કપિલ સિબ્બલ રામ મંદિરના વિરુદ્ધ અને રામ મંદિર માટે આપણે ભારતીય જનતા પાર્ટીનો વકીલ અને સંઘ પરિવારનો વકીલ આપણે હાઈકોર્ટમાં કેસ લડ્યા, સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યા, દરેક જગ્યાએ જીત્યા. પણ આજે કોંગ્રેસની સરકાર હતી ને તો રામ મંદિર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછી પણ નહીં બનવા દેતી. એ આપણા મોદી સાહેબ છે જેમણે 3 વર્ષ રેકોર્ડ દરમિયાન આટલું ભવ્ય રામ મંદિર બનાવ્યું અને 500 વર્ષ પછી આપણા પ્રભુ શ્રી રામ પોતાના ઘરે આવી ગયા. એક કામ પણ આપણા મોદી સાહેબે કર્યું છે. ચાલે કલમ 370 હટાવવાની વાત હોય કે પછી બધા પૂરા ભારત દેશમાં હમલા રોકવાની વાત હોય કે પછી જ્યારે કાશ્મીરમાં 2 વાર પાકિસ્તાને હુમલો કર્યો તો આપણી ભારતીય સેનાએ મોદી સાહેબના સમર્થનથી પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને મારવાનું કામ હોય, એ પણ આપણી ભારતીય સેના અને મોદી સાહેબના સમર્થનથી થયું. એવા અનેકો કામ કર્યા છે. કારણ કે અહીંયા આટલી મોટી માત્રામાં આદિવાસી લોકો ઉપસ્થિત છે અને અહીંયાના ઉમેદવાર ને અહીંયાની સામેની પાર્ટી કોંગ્રેસ આપણા ભોળા આદિવાસીઓને ગેરમાર્ગે દોરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમ કહે છે કે અમે તો અમને ચૂંટણીમાં જીતાવો તો આદિવાસીનું અમે ભલું કરશું. તો ભાઈ કોંગ્રેસ તો 45 વર્ષ ગુજરાતમાં રાજ કરતી હતી, ત્યારે કેમ આદિવાસીનું ભલું નહીં કર્યું? ત્યારે તમને કોણે રોક્યા હતા? એમણે 45 વર્ષમાં ખાલી 6000 કરોડ રૂપિયા આદિવાસીઓ માટે આપ્યા હતા. મોદી સાહેબ જેવા 2001માં મુખ્યમંત્રી બન્યા તેમણે આદિવાસી માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત 15000 કરોડ આપ્યા. એની સામે 20000 કરોડ રૂપિયા ખર્ચ્યા. બીજી પંચવર્ષીય યોજનામાં 45000 કરોડ આપ્યા, સામે 60000 કરોડ રૂપિયા ખર્ચ્યા. અને આ જે બજેટ આવ્યું છે ને એમાં આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈજીએ આદિવાસીઓ માટે પંચવર્ષીય યોજનામાં 1 લાખ કરોડનું બજેટ આપ્યું છે. એટલે દર વર્ષે 20000 કરોડ રૂપિયા ખર્ચવાના છે. આંગણવાડીઓ માટે, રસ્તા માટે, શાળા માટે, તમારા માટે સારામાં સુવિધા મળે એના માટે આ 1 લાખ કરોડનું બજેટ અમારી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે. એ જ રીતે કેન્દ્ર સરકારમાં પણ 2014 લગીને જ્યારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે ખાલી 20000 કરોડનું બજેટ આદિવાસીનું હતું. તે મોદી સાહેબે આજે વધારીને 1,35,000 કરોડનું દેશનું વર્ષનું બજેટ આદિવાસીઓ માટે કર્યું છે. કોંગ્રેસના જમાનામાં પહેલા આદિવાસીઓ માટે અલગ મંત્રાલય પણ નહીં હતું. એ આપણા ભારતીય જનતા પાર્ટીની સરકાર અટલ બિહારી વાજપેયીજીએ આપણા આદિવાસીઓનો અલગ મંત્રાલય આપ્યું, આદિવાસીઓ માટે અલગ એસટી કમિશન અપાવ્યું. એ જ રીતે તમને યાદ હશે કે મેં પણ આદિવાસી ઘરનો ગરીબ દીકરો હતો, વાંસદાનો ઝરી ગામનો રહેવાસી હતો, પણ કોંગ્રેસના કાર્યકાળમાં કોઈ રોજગારની સુવિધા નહીં, ગામડાઓમાં કોઈ ભણતરની સુવિધા નહીં. એના કારણે મારે સુરત જવું પડ્યું ભણવા માટે અને ત્યાં મેં ભણ્યો, બીટેક કર્યું, MBA કર્યું અને મને સારી તકો મળી. પણ આપણા દેશના દરેક લોકોને નહીં મળતી. એના માટે અમારી ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે બહુ સમર્પિત હતી, બહુ સંકલ્પબદ્ધ હતી. એટલા માટે જ એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલ અટલ બિહારી વાજપેયીજીએ ચાલુ કર્યું અને 1998 થી 2004 લગીને 114 એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલ પૂરા ભારત દેશમાં બનાવી. કોંગ્રેસ જે કહે છે કે આદિવાસીઓ માટે અમે હંમેશા સમર્પિત છે, એમણે 2004 થી 2014 દરમિયાન એક પણ આદિવાસીઓ માટે એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલ નહીં બનાવી. જે લોકો કહે છે કે અમે આદિવાસીઓના શુભેચ્છક છે એમણે એક પણ નહીં બનાવી. મોદી સાહેબ પ્રધાનમંત્રી 2014માં બન્યા તો એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલને ફંડ આપ્યું, બજેટ આપ્યું, વધારે ભાર આપ્યો અને એના કારણે 114 થી આજે 1024 રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલ પૂરા ભારત દેશમાં ચાલુ થઈ ગઈ છે. અને કપરાણામાં પણ એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. એ કામ આપણા મોદી સાહેબે કર્યું છે. એવા અનેકો કામ આપણા મોદી સાહેબે કર્યા છે. અને જે કોંગ્રેસવાળા અહીંયા આવીને ભટકાવાનું કામ કરે છે ને કે આદિવાસીઓનું આરક્ષણ હટાવી દેશે, આદિવાસીઓનું બધું કરી દેશે, એવું અનેકો વાતો એ લોકો કરશે. પણ જો કોંગ્રેસ જે છે એણે આદિવાસીઓનું આરક્ષણ હટાવવાનું કામ કર્યું છે. તમને 2 દાખલા આપું. કાશ્મીર જે ભારતનું હૃદય કહેવાય છે એમાં કલમ 370 કોંગ્રેસ અને નહેરુએ લગાડી હતી અને એના લીધે ત્યાંના કાશ્મીરના આદિવાસીઓને આરક્ષણ નહીં મળતું હતું. કોંગ્રેસવાળા અને ગાંધી પરિવારવાળા મજાક ઉડાવતા કે મોદી સાહેબ 10 વાર પણ જન્મ લઈને
તો પણ કલમ 370 નહીં હટાવી શકે. એ આપણા મોદી સાહેબ છે અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ છે, જેમણે 2019માં કલમ 370 હટાવી કાશ્મીરને પૂરેપૂરું આપણા ભારતમાં લીધું અને ત્યાંના આદિવાસીઓને આરક્ષણ આપવાનું કામ એ પણ આપણા મોદી સાહેબે કર્યું છે. એટલે આપણે આદિવાસીઓને આરક્ષણ આપવાનું કામ કર્યું છે, હટાવવાનું કામ નથી. હટાવવાનું કામ તો કોંગ્રેસ કરી રહ્યા છે. હમણાં રાહુલ ગાંધી 2 દિવસ પહેલા બયાન આપ્યું છે એવું કે અમારી સરકાર અગર બની તો અમે કાશ્મીરમાં પાછા કલમ 370 લાગુ કરશું. કલમ 370 લાગુ કરશું એનો મતલબ આપણા આદિવાસીઓનું આરક્ષણ હટાવવાનું કામ એ કોંગ્રેસ સરકાર કરવાની છે. અને તમને યાદ હશે કે કોંગ્રેસ નો પરિવાર જ્યારે પણ પોતા સત્તામાં આવે છે તો પ્રધાનમંત્રી પદ અને રાષ્ટ્રપતિ પદ પર હંમેશા એ લોકો ગાંધી પરિવારના લોકો કે ગાંધી પરિવારના નિમાયેલા લોકો જ ને પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ બનાવે છે. રાષ્ટ્રપતિ પદ એ પ્રધાનમંત્રી પદ કરતા પણ ઉપર હોય, પણ આપણા મોદી સાહેબે આપણા આદિવાસી સમાજની મહિલાને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતાવી એ કામ પણ આપણા મોદી સાહેબે કર્યું છે. અને એટલું જ નહીં, અહીંયા જે કોંગ્રેસના આગેવાન છે, કોંગ્રેસના ઉમેદવાર છે, જે એમ કહે છે કે આદિવાસી સમાજનો જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે અમે પાર્ટીને ભૂલીને આદિવાસીને સમર્થન કરે છે, પણ જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી હતી અને આદિવાસી સમાજની મહિલા ચૂંટણીમાં ઉભરેલી હતી ત્યારે એ કથાકથિત મસીહાએ આપણી આદિવાસી સમાજની મહિલા છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભરેલી એના વિરુદ્ધ વોટ કરવાનું કામ એ કોંગ્રેસના ઉમેદવારે કર્યું છે. તો એ સવાલો તમે એમને પૂછજો એટલે તમને ખબર પડી ગઈ હશે કે આદિવાસી સમાજ માટે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું છે અને કોંગ્રેસે શું કર્યું છે. આ જ વિસ્તારમાં આદિવાસીઓ માટે મેડિકલ કોલેજ પણ અહીંયા બનાવી છે, શાળાઓ પણ બનાવી છે, હોસ્ટેલો પણ બનાવી છે અને વલસાડ જિલ્લા, નવસારી જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજ પણ બનાવી છે. એ બધું કામ, મેડિકલ કોલેજ પણ બનાવી, બધું કામ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આપણે આદિવાસીઓના દરેક વિકાસ માટે પૂરી રીતે કટિબદ્ધ છે. અને અહીંયા કપરાડામાં પણ જે અમે વિકસિત વલસાડની કલ્પના કરી રહ્યા છે એ રીતે વિકસિત કપરાડા પણ અમે બનાવવાના છે. અને વિકસિત કપરાડાના અંતર્ગત અમે સારીમાં સારી રોજગારની સુવિધા, ચિકિત્સાની સુવિધા, ભણવાની સુવિધા આપવાના છે. એ અમારી સરકારે કર્યું છે, હજુ સારું આપવાના છે અને હજુ સારો વિકાસ આપણે કપરાડાને કરવાના છે. પણ અમે પ્રકૃતિને, જલ, જમીનને, જંગલને જરા પણ નુકસાન થવા દેવાના નથી. એ અમારી ભારતીય જનતા પાર્ટી સરકારની કટિબદ્ધતા છે. બરાબર છે. અને વલસાડ લોકસભા સીટ એ આપણી બેરોમીટર સીટ તરીકે જાણી જાય છે. જે વલસાડ લોકસભા સીટ જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે. અને છેલ્લા 20 દિવસથી અમે જે પ્રવાસ કર્યો છે સાથે 7 વિધાનસભાના અંતર્ગત, એમાં અભૂતપૂર્વ પ્રતિસાદ, સમર્થન અને વિશ્વાસ દેખાઈ રહ્યો છે મોદી સાહેબે જે 10 વર્ષમાં કામ કરે છે એનાથી. અને એનાથી એક વાત નિશ્ચિત થઈ ગયું છે કે 1947 થી હમણાં લગીને આપણે વલસાડ લોકસભા સીટ હાઈએસ્ટ માર્જિન સાથે જીતીને મોદી સાહેબને ત્રીજી વાર 400 સીટ સાથે પ્રધાનમંત્રી આપણે બનાવવાના છે. અને આપણે 32 દિવસ બાકી છે. 32 દિવસમાં આપણે દરેક કાર્યકર્તા અને સમર્થકો, દરેક મતદાર જિલ્લા પંચાયતમાં હોય એને સંપર્ક કરો, મોદી સાહેબે જે કામ કરીએ એની વાત કરો અને સુનિશ્ચિત કરો કે 7 મે દરેક લોકો અહીંયા હાજર હોય, 100% મતદાન કરે અને ભારતીય જનતા પાર્ટી માટે કરે. તો આપણે કપરાડા વિધાનસભા 60 થી 70,000 માર્જિન સાથે જીતીશું, વલસાડ લોકસભા સીટ 5 લાખની માર્જિન સાથે જીતીશું અને મોદી સાહેબને ત્રીજી વાર 400 સીટ સાથે પ્રધાનમંત્રી આપણે બનાવી દેવાના છે. અને આ ચૂંટણી ધવલ પટેલ તો એક ખાલી પ્રતીક છે, માધ્યમ છે, તમારો દીકરો છે, તમારો ભાઈ છે, પણ આ ચૂંટણી ધવલ પટેલની ચૂંટણી નથી. આ ચૂંટણી આપણા મોદી સાહેબની ચૂંટણી છે. આ ચૂંટણી દેશના વિકાસની માટે છે અને ચૂંટણી એ દેશના ભવિષ્ય માટે છે. આપણે એના માટે મોદી સાહેબને 400 સીટ સાથે પ્રધાનમંત્રી બનાવવાના છે. એટલે તમે દરેક કાર્યકર્તા અને સમર્થકો એક જ અપીલ ને પ્રાર્થના છે અમારી કે તમે ખાલી 32 દિવસ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ માટે કામ કરો. હું અને અમારી ટીમ તમારા માટે 5 વર્ષ કામ કરવાના છે. તો બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ધન્યવાદ.